ધારાસભ્ય સુટાણા ને અમને અહીંયા લઈ આવ્યા ન કરો અમે અહીંયા કેદી આવા તમે અમને અહીં લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા. ગોપાલે બધું સમજાવ્યા, ગાંધીને બધું દેખાડ્યું અને ગોપાલ અમારે રાજકારણમાં તમે આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ. ધારાસભ્ય છે કે આ બેનોને બધાને ગાંધીનગર બતાવ્યું. હજુ તો ઘણું સારું સારું કામ કરવા. પછી કેવું લાગ્યું એ તો કયો. સારું લાગ્યું. શું જાણવા મળ્યું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર. તો તમે જોઈ રહ્યા છો વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, જેમને ખૂબ જ સરસ કામ કર્યું છે, જેમની ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. બરાબર, તો એમને એમના મત વિસ્તારના બહેનોને ધારાસભ્યની મુલાકાત પર લઈ ગયા છે. બરાબર છે, તો એમાં કઈ રીતનું રહ્યું એમને સમજાવવામાં આવ્યું કે કઈ રીતની ચર્ચાઓ છે. આજ સુધી ગુજરાતના ઇતિહાસમાં કોઈ પણ એવો ધારાસભ્ય નહીં હોય કે જે તેમના મત વિસ્તારના કોઈ પણ વ્યક્તિને ધારાસભ્યની મુલાકાત ઉપર લઈ ગયા હોય, વિધાનસભા સુધી લઈ ગયા હોય પોતાની જોડે પણ. તો એની જગ્યાએ આ ગોપાલભાઈ ઇટાલિયા પોતાના મત વિસ્તારના બહેનોને સ્વખર્ચે મુલાકાત પર લઈ ગયા, વિધાનસભાની મુલાકાત પર લઈ ગયા અને સમજાવ્યું કે કઈ રીતની વિધાનસભા કાર્ય કરે છે, કઈ રીતના લોકો બેસે છે, આખા ગુજરાતના 182 ધારાસભ્યો કઈ જગ્યાએ બેસે છે, તેમને કાર્ય કઈ રીતે કરે છે, કઈ રીતે સવાલ પૂછે, એ બધું એમને સંપૂર્ણ સમજાવ્યું અને તેમની બધી વ્યવસ્થા પણ કરી આપી. તો એવા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ એવા નેતા નીકળ્યા છે કે જે લોકોના વચ્ચેથી નીકળે છે અને લોકોની જોડે રાખીને ચાલે છે. જો અત્યાર સુધી આપણે જેટલા પણ નેતાઓને જોયા એ બધા રાજનેતા હતા. બરાબર છે, રાજનેતા પોતાને રાજ ચલાવવા માટે રાજનેતા કરતા, રાજનીતિ કરતા. એની વચ્ચે આ એક એવો મહાપુરુષ આવ્યો છે જે લોકનેતા છે, લોકોને સાથે રાખીને રાજનીતિ કરે છે, એટલે આને લોકનેતા કહેવામાં આવે છે. કારણ કે આ કાર્ય કરવું બહુ જ વિશાળ રાખવું પડે, વિશાળ હૃદય રાખીને આ વ્યક્તિ કામ કરી રહ્યો છે. બાકી લોકો આવે છે તો પોતાના ઘર ભરવા માટે આવે છે, પૈસા ભેગા કરવા માટે આવે છે, ભ્રષ્ટાચાર કરવા માટે. તેથી આ બધાને સમજાવ્યું, બધા બહેનોને, કે કઈ રીતે આપણું વિધાનસભા કાર્ય કરે છે, કઈ રીતે ગુજરાતના ખૂણાની વચ્ચે કયો નિર્ણય લેવો એ પણ નિર્ણય આ એક વિધાનસભાની અંદર લેવામાં આવે છે, અને કયા ગુજરાતના ખૂણામાં કઈ ચર્ચા કરવાની છે એ પણ ચર્ચા આ વિધાનસભાની અંદર થાય છે. તો આપણે આ બધાનો પરિચય લઈશું કે બધા બહેનોને કેવું લાગ્યું, શું થયું, અનુભવ એમનો કેવો હતો, તો આપણે એમના પાસેથી સાંભળીએ. ચલો. લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા. એક એક બેનું બોલો, એક એક. આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ. આશીર્વાદ. ધારાસભ્ય છે કે આ બેનોને બધાને ગાંધીનગર બતાવ્યું. હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું. એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમીનું જ ફીલ્ડ છે. મીટિંગમાં આદમી, સભામાં આદમી, અહીંયા આદમી. બરાબર, તો બહેનોના ભાગમાં શું છે એમ, એટલે મને પોતાને એમ થયું કે હાલો આપણે નાનો એવો પ્રયત્ન કરીએ. તો અમે આ બધું બતાવ્યું. અમને આદિ સુધી કોઈ અમને આવો અધિકાર અમને કઈ દેખાડ્યું નથી. અધિકાર ને અમે જોયો જ નતો. હજુ ઘણું જોવાનું. એ બેસજો. બોલો, કઈક બોલો. આમાં સંભળાય. ભાઈ થોડુંક આવી જાઓ, હજુ નજીક આવી જાઓ, હજુ આવી જાઓ. વડીલ હજુ નજીક આવો એમ તો. આ બેનું બતાવો. બોલો બેનું, કઈ કેવા જેવું બોલો. પેલા એવા ધારાસભ્ય છે કે જે અમને આ બધું બતાવ્યું વિધાનસભાને. જોયા પછી કેવું લાગ્યું એ તો કયો. સારું લાગ્યું. શું જાણવા મળ્યું. ઓલા બેન ને બોલવા દો, શું જાણવા મળ્યું. બોલો. કઈ રીતે બહેનોને કાયદાકીયમાં ખબર પડે અને કઈ રીતના બહેનોને વિરોધ પક્ષની સીટો આપણે થાજી જોઈ છે, એવું જાણવા મળ્યું. હા, તમને શું જાણવા મળ્યું. સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું. ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો. અમારો અનુભવ સારો. બીજો ગોપાલભાઈ આપણા વિસ્તાર હડમતિયાના રોડના પુલિયાના અને ગામમાં કેટલું ઉભે ચડતા છે તો તમને ખ્યાલમાં છે. બાપુ સાહેબ મારા કાકા થાય. બીજું શું જાણવા મળ્યું. ગોપાલભાઈ તમને હજી આગળ વધારે અમારી એવી પ્રાર્થના ભગવાન પાસે. ભાઈ ઉપર આવી જાઓ. ભાઈ અહીં તમે ક્યાં ધ્યાન રાખો. હાલો બોલો, શું જાણવા મળ્યું. ગરદાણી તમે કયો.
તમે અમને અહીં લઈ આવ્યા એ અમને આય હું જાણ્યું વિધાનસભાનું આ તમે દીકરી હું જાણ્યું મેં અત્યાર સુધી વિધાનસભા જોઈ નહોતી. તમે આવ્યા અમને વિધાનસભા બતાવી. હવે કાર્ય ક્યાં બેહે છે એ બધું અમને જાણવા આ તો હું જાણ્યું હવે હવે કે એમ કે અહીંયા હવે બધા પ્રશ્નોનો અમલ થાય એમ અમારા પ્રશ્ન જે કેવું આટલું બધું જાણી ગયા છે તમારા ભાઈ ને પાછું છે હો હવે તમે કેવું છે મારી બોલો બોલો કઈક કેવું હું જાણ્યું વિધાનસભા સારું ભાઈ તો બધી અમારી હે આમથી લઈ લ્યો અમારું બધી હા બેજા હે અત્યાર સુધી ખબર નહોતી કે સરકાર કેવી છે હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે એમ. હા અને અમને તો કાંઈ નથી આપતા આ બધું અહીંયા જ રાખે છે આ જોગું છે બધું હા, બધું એ જ રાખે છે અમને કાંઈ આપતા જ નથી એમ. બરાબર તો આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે અને બધી બહેનો ખૂબ હરખાઈ ગઈ છે. અમે બધા મજામાં છીએ. આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ, વિધાનસભા જોઈ, આટલું ભવ્ય મકાન, આટલું ભવ્ય જગ્યા જોઈ એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું. અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ